બ્રેક બાદ આપનું સ્વાગત। મહાકુંભ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। મહાકુંભના રસ્તે 7 કિલોમીટર સુધીની લાઈન લાગી છે। અનેક શ્રદ્ધાળુઓ ટ્રાફિક જામમાં ફસાયેલા છે અને જેના કારણે મહાકુંભના જવાના રસ્તાઓ પર કલાકો સુધી તેઓ ઉભા રહ્યા છે। 7 કિલોમીટર સુધી લાઈનો લાગેલી છે। મહાકુંભમાં આવતીકાલે માઘ પૂર્ણિમાનું સ્નાન થશે અને જેના કારણે લોકો મહાકુંભમાં પહોંચવા માટે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે લાંબી કતારોમાં ઉભા છે। અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ હાલમાં પ્રયાગરાજ ખાતે છે। મનીષ, કેવી સ્થિતિ સર્જાઈ છે? કારણ કે આવતીકાલે માઘ પૂર્ણિમાનો અવસર અને હવે જ્યારે મહાકુંભ પૂર્ણ થવાના આરે છે ત્યારે શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા માટે ઉમટી પડ્યા છે, પણ લાંબી કતારો છે। કેટલી હાલાકી? બિલકુલ પ્રીતિ, અત્યારે આવતીકાલે મહાસ્નાન છે, 12 તારીખ છે અને મહાસ્નાન માટે ગુજરાત અને આખા દેશભરમાંથી લોકો જ્યારે અહીં આવી રહ્યા છે તો પ્રયાગરાજના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ અત્યારે જબરદસ્ત લોકોને રોકી રહી છે। લાંબી લાઈનો લાગેલી છે। જે રસ્તાથી અમે ત્યાંથી પરત ફરી રહ્યા છે પ્રીતિ, એ જગ્યા પર લગભગ 7 થી 10 કિલોમીટર લાંબી લાઈનમાં વાહન ખડકેલા છે। અનેક બસો છે। ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં એવું કહેવામાં આવતું હતું કે દર 1 કલાકે અહીંયા 10 થી 12 હજાર વ્હીકલ પ્રયાગરાજ શહેરની અંદર એન્ટ્રી થાય છે, પરંતુ પોલીસ જે પ્રકારે વ્યવસ્થા કરી રહી છે કે જેટલા વાહનો બહાર નીકળે એ પ્રમાણે ધીરે એને એન્ટ્રી આપવામાં આવી રહી છે અને હૈયે દળા એ પ્રકારની સંગમ ઘાટ પર અને તમામ જે પ્રયાગરાજના ઘાટ છે મહાકુંભ ક્ષેત્રમાં, એ ઘાટ પર લાખોની ભીડ છે, લાખોની મેદની છે અને બધી વચ્ચે જે પ્રકારે દુર્ઘટના થઈ હતી મૌની અમાવસ્યાના દિવસે, એ વાતને લઈને પોલીસે ખૂબ સબક શીખી અને આ વખતની જે એના પછીની જે સુરક્ષા વ્યવસ્થા છે એમાં ખૂબ જબરદસ્ત પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે। પોલીસ વારંવાર ડ્રોનથી એના પર નજર રાખી રહી છે મેળા ક્ષેત્ર પર। અહીંયા સંતોનો જમાવડો ઓછો છે પ્રીતિ, પરંતુ લોકો ખૂબ મોટી માત્રામાં ઉમટી રહ્યા છે। શહેરથી જ્યાં ડીજેના ગાડી જોવા મળે છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।